કેમ છો મારા વાલા વિદ્યાર્થીઓ? ચલો, તમે જે પ્રશ્નોની રાહ જોઈને બેઠા છો એ મને ખબર છે, એટલે તમારે જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આજના વિડીયોની અંદર આપણે ફરી મળી રહ્યા છીએ. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. એકવાર જો મને ખુશ કરવા માંગતા હોય તો ભગવાન શ્રી રામનું નામ, ભગવાન વિષ્ણુ ભગવાનનું નામ અને આર્યન ક્લાસીસ સદા સહાય આટલી કોમેન્ટ તમે કરી દેજો. કેમ કે તત્વજ્ઞાનમાં મેં તમને જેટલી હેલ્પ કરી છે એનાથી ડબલ મનોવિજ્ઞાન અને સમાજની અંદર મારે તમને હેલ્પ કરવાની છે. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ જે દિલથી મને ચાહે છે, મારી ચેનલને ચાહે છે, તો એકવાર કોમેન્ટની અંદર જય શ્રી રામ લખી દેજો અવશ્ય. ઓકે, ચાલો શરૂઆત કરવી છે આજના વિડીયોની. મારા દરેક વાલા વિદ્યાર્થીઓ, મનોવિજ્ઞાન વિષય એ આપણને કેવો વિષય છે ખબર હશે, બહુ અઘરો પડે છે. અમુક તો એક્સ તરીકે 50% થી વધારે વિદ્યાર્થીઓની સંખ્યા એવી છે કે જે બિચારા એક્સ તરીકે એક્ઝામ આપે છે. 10 વર્ષની ગેપ છે, જેને 5 વર્ષની ગેપ છે કે 15 વર્ષની ગેપ છે. આવા વિદ્યાર્થીઓ છે જે એક્ઝામ આપી રહ્યા છે. તો ચિંતા કરવાની જરૂર નથી. હું તત્વજ્ઞાનમાં તમારી સાથે હતી અને મનોવિજ્ઞાનમાં પણ. આજના વિડીયોની અંદર આપણે વિભાગ સી ના મોસ્ટ આઈએમપી વાયરલ પ્રશ્નો કે કયા પ્રશ્નો એવા છે જે તમારે તૈયાર કરવાના છે અને એ જ પ્રશ્નોમાંથી તમને તમારા પેપરની અંદર બેઠે બેઠા પ્રશ્નો જોવા મળવાના છે. તો આ વિડીયોની અંદર શરૂઆત કરવી છે વિભાગ સી ના મોસ્ટ આઈએમપી વાયરલ પ્રશ્નો. ચાલો, વિભાગ સી તમને ખબર હોય તો કે વિભાગ સી આપણને 14 માંથી 10 પ્રશ્નો વિભાગ સી માં લખવાના હોય છે. એટલે વિભાગ સી તમારો 20 ગુણમાં પૂછાય છે. જો વ્યવસ્થિત તમે તૈયારી કરો, સારા પ્રશ્નોની તૈયારી કરો, જે પૂછાય એવા પ્રશ્નોની તૈયારી કરો, તો તમે 20 માંથી 20 માર્ક આરામથી લાવી શકો છો. જેને 90+ નીકળવાનું છે એની વાત હું કરી રહી છું. જે પાસ થવા વાળા વિદ્યાર્થીઓ છે એમને હું કહું છું કે આ પ્રશ્નોમાંથી તમારાથી મેક્સિમમ જેટલા પ્રશ્નો થાય છે એટલી તમે તૈયારી કરી શકો છો. તો એવું નથી કે આપણે કોઈ પણ વિભાગને ઇગ્નોર કરી દઈએ. તમારાથી થાય એટલી કોશિશ તો કરો. મરતે દમ તક લડીશું એ રીતના થોડી તૈયારી કરી લો. એક વાર તમારે તૈયારી કરવાની છે, વારંવાર કરવાની નથી. એક વખતમાં એવી તૈયારી કરો ને કે ફરી વાર તૈયારી ન કરવી પડે, અને એક વખતમાં તૈયારી નહીં કરો તો વારંવાર તૈયારી કરવી પડશે. ઓકે, ચાલો. નીચે આપેલા 31 થી 44 માંથી કોઈ પણ 10 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો અને પ્રત્યેકના 2 ગુણ તમને મળે છે. તમને 31 થી લઈ અને 44 નંબરના જે પ્રશ્નો પૂછાય છે એ વિભાગ સી માં 10 પ્રશ્નો તમારે એમાંથી લખવાના હોય છે અને પ્રત્યેક પ્રશ્નના તમને 2 ગુણ મળે છે. ચલો, અહીંયા તમને પ્રશ્નો હું આપવા ખાતર આપતી નથી. મારા દરેક વાલા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે ખૂબ જ એનાલિસિસ કરી અને આ પ્રશ્નો હું તમને આપી રહી છું. ખૂબ મહેનત કરી છે, એટલે મારી મહેનતની કદર કરી વિડીયોને લાઈક શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઓકે, ચાલો. ચેપ્ટર 1 માંથી બેટા 2 પ્રશ્નો પૂછાય છે. હવે ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો પૂછાતા તમે શું કરો? સૌથી વધારે પ્રશ્નો તૈયાર કરવા પડે. કેમ કે 2 પ્રશ્નો પૂછાય છે તો એરાઉન્ડ આપણે 5 થી 6 પ્રશ્નો તો કરવા જ પડે. એમાંથી 2 પ્રશ્નો આવે. ચલો, તો આ વર્ષે મને એવું લાગી રહ્યું છે કે નેત્રમણીનું અનુકૂલન એટલે શું વિભાગ સી માટે. વિભાગ સી માટે 2026માં પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે કે મોસ્ટ આઈએમપી છે. જો પૂછાઈ જાય, મારો રામ કરે, મારા ભગવાનને પ્રાર્થના કરું છું કે જો નેત્રમણીનું અનુકૂલન પૂછાઈ જાય તો મોજે મોજ. હા, મોજ હા. એટલે તૈયાર કરી લેજો નેત્રમણીનું અનુકૂલન. ચલો, પછી આગળ વધીએ. ધ્યાન વિચલન એટલે શું? 24માં પૂછાઈ ગયું છે એટલે 26માં 100% પૂછાઈ શકે ભાઈ. ચલો, પછી ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતોનો ઉપયોગ કરે છે અને શા માટે? સ્વાધ્યાયમાં પ્રશ્ન નથી આપેલો પણ ગાઈડમાં આપેલો છે અલગથી. હા, છે પ્રશ્ન. એટલે 2024માં પૂછાઈ ગયો છે એટલે તૈયાર કરવાનો છે હો. પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે આ પહેલો, બીજો અને ત્રીજો 3 પ્રશ્નો ખાસ. હાલો, પછી આગળ વધવું છે તો ધ્યાનને આકર્ષનારા વસ્તુલક્ષી ઘટકો જણાવો. ખાલી મુદ્દા યાદ રાખવાના છે મારા વાલા. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. 25માં અને 23માં પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે 23માં પૂછાયો, 25માં પૂછાય તો 26માં આ નવા પ્રશ્ન બેઠો પૂછાઈ શકે. હા, એમાં શંકાને કોઈ સ્થાન નથી. તૈયાર કરી લેજો હો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. હા, મારા ગળાના હમશે એ પ્રશ્ન તૈયાર કરજો. ચલો, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો જણાવી તે કોને આપેલા છે તે જણાવો. 1-2 લીટીનો પ્રશ્ન છે. 4 મુદ્દા, ખાલી નાના 4 શબ્દો છે અને વ્યક્તિનું નામ, બસ એટલું યાદ રાખવાનું છે. એટલે ઇગ્નોર ના કરતા આ પ્રશ્નને તૈયાર કરી લેજો. હાલો, ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? 2022 અને 18માં પૂછાઈ ગયો છે અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. તો ધ્યાનનો પ્રદેશ એટલે શું? તૈયાર કરી લેજો. 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે તો એવું ન થાય કે 2 માંથી આપણને 2 નો આવડે.
એટલે કહું છું જે ચેપ્ટર માંથી 2 પ્રશ્નો પૂછાવાના હોય ને એને તો બોસ ફટાફટ તૈયાર કરી લેવાના, એટલે વિભાગ સી ની અંદર આપણે 20 ગુણ લાવી શકીએ. હાલો પછી 23 નો પ્રશ્ન. 23 નો પ્રશ્ન 1:25 માં પૂછાઈ ગયો, તો 23 માં બીજો પ્રશ્ન 26 માં ન પૂછાઈ શકે? તો કે હા, પૂછી લે. તો રૈખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતોમાં થાય છે અને કેવી રીતે થાય છે જોઈ લેજો પ્રશ્ન. હાલો ફટાફટ આગળ વધું છું. ચેપ્ટર 2 માંથી પ્રશ્ન નંબર 1, મતલબ પ્રશ્ન 1 પૂછાય છે ચેપ્ટર 2 માંથી. આમાં શિક્ષણની તરાહો જણાવો. 23 માં પૂછાઈ ગયું, 24 માં પૂછાઈ ગયું, આ વખતે 26 માં હશે એવું મને લાગે છે. અને શિક્ષણની તરાહો કઈ નહીં, 4-5 મુદ્દા યાદ રાખવાના છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તો યાદ કરી લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. વિધાયક પ્રબલન એટલે શું? ઉદાહરણ સહિત સમજાવો. 18, 19, 22. 18 માં 19 માં 22 માં, તો હવે 26 માં કેમ ન પૂછાઈ શકે? તો કે હા 100% પૂછાય. અને મેં કીધું તું હમણાં લાઈવ કર્યું તું, લાઈવમાં પ્રશ્ન ભણાવી દીધો છે વિધાયક પ્રબલન એટલે શું, તો તૈયાર કરી લેજો. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. હાલો પછી પ્રશિષ્ટ અભિસંધાનમાં વિલોપનની ક્રિયા સ્પષ્ટ કરો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, જોઈ લેજો. આંતરસૂદના પ્રયોગો કોને કોની ઉપર કર્યા છે? મોસ્ટ આઈએમપી 2025 માં પૂછાઈ ગયો છે. તેનો મતલબ એવો નથી કે 26 માં ન પૂછાય. અને તે આંતરસૂદના પ્રયોગો કોની ઉપર કર્યા છે? આ તો એક નાનકડો પ્રશ્ન છે, 2-3 લીટીઓનો પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. ચલો, દરેક સજીવ પોતાના જીવન ચક્ર દરમિયાન કયા પ્રકારનું વર્તન કરતું જોવા મળે છે? 26 માં મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન પૂછાઈ શકે એવું મને લાગ્યું છે, એટલે મેં 2026 મોસ્ટ આઈએમપી કર્યું છે. તો આ પ્રશ્નને પહેલા તૈયાર કરી લેજો. અને ઉપરના પણ પ્રશ્નો મેં આપ્યા છે. જો કીધું છે ને અહીંયાથી એક પ્રશ્ન પૂછાય છે, પણ એવા પ્રશ્નો છે ને આમ જોઈને એવું થાય કે આ પ્રશ્ન આપણે તૈયાર કરવો જ પડે, એમ પૂછાય એવો છે. હાલો આગળ વધુ. ચેપ્ટર 3 માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે મારા વાલાઓ. હાલો ચેપ્ટર 3 માંથી એક પ્રશ્ન, તો કયો પ્રશ્ન કરશો? બુદ્ધિનો શાબ્દિક અર્થ જણાવો. તો આ 2024 માં મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન 2024 માં પૂછાઈ ગયો, તો 100% 26 માં પૂછાય. પછી માનસિક વયની વ્યાખ્યા આપો. 18, 19, 20, 22, 25. હવે 26 માટે આ જ કરવાનું છે. હું તમને મારા ગળાના હમશે, તમને તમારું પ્રિય પર્સન હોય એના હમશે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. હા, અને આટલે જ કોમેન્ટ કરો આર્યન ક્લાસીસ સદા સાહિત્ય. ભાઈ કહું છું કે પ્રશ્ન કરો, પ્રશ્ન આવે છે, પ્રશ્ન પૂછાય છે. તત્વજ્ઞાનનું પેપર તમતાર જોઈ લો, ભૂકા કાઢી નાખ્યા, છોતરા પાડી નાખ્યા છે તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનનું પેપર તમારું સુપર ડુપર હિટ જવાનું છે. કહું છું કે આ કરો તો કરી લેવાનું. અમુક પ્રશ્નો પૂછે, ફોન કરે, હે બેન તમે જે આઈએમપી આપો છો એમાંથી આવશે? તો સોની મોની નો કેમ આવો? હું ભણાવું છું એમને એમ ક્યાં પ્રશ્નો આપું છું ને એનાલિસિસ કરું છું, રાતોના ઉજાગરા કરું છું ને પછી આ પ્રશ્નો આપું છું. તમને ખબર છે? તમને ના ખબર હોય તો કહી દઉં. એક હીરો હોય ને, હીરો એની પરખ કોણ કરે? ઝવેરી કરી શકે. તો હું શિક્ષક છું, તો પ્રશ્નો ક્યાંથી આવે ક્યાંથી નથી આવતા એ મને ખબર હોય. ખબર છે ને? આ તો થોડું આ વસ્તુનું ધ્યાન રાખવાનું. અમારા વાલા તમારે શંકા 100% આપણને કોઈના ઉપર શંકા થાય, હું ના નથી પાડતી, પણ તમે પહેલા ચેનલની વિઝિટ કરો, વિદ્યાર્થીઓની કોમેન્ટ જુઓ, વિદ્યાર્થીઓના બેનર પોસ્ટર જુઓ, પછી તમને વિશ્વાસ ન આવે તો કહેજો અમારા વાલા. અને ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં ભણે છે. તમારે મોજ કરો. જો હું તમને કહી દઉં, આ 3 પ્રશ્નો લાઈનસર તમારે તૈયાર કરી લેવાના છે. હજુ હું તમને કહું છું, માનસિક વયની વ્યાખ્યા આપો. 18, 19, 20, 22, 25. આ વખતે મેં લખી દીધું છે 26, અને 26 માં મારો રામ કરે, મારો વિષ્ણુ ભગવાન કરે આ પ્રશ્ન પૂછાઈ જાય બોસ, તો મજો પડી જાય. લખો તમારે હા મોજ હા, તૈયાર કરજો પ્રશ્નને. હાલો પછી બુદ્ધિઆંકનું સૂત્ર ઉદાહરણ સહિત સમજાવો. 18, 19, 20, 22 અને 26 માં હું કહું છું. તમે એવું ના કહેતો કે બેન આ ચેપ્ટરમાંથી એક જ પ્રશ્ન પૂછાય છે, તો આ પ્રશ્ન પૂછાય, તમે કેમ એમ કહો છો કે આ પ્રશ્ન પૂછાશે? સોની મની આ એ પૂછાય ના એ પૂછાય, પણ કહું છું કે આ 2 માંથી પૂછાય, તૈયાર કરી લેવાનું. એવું થોડું હોય, તૈયાર કરી લેવાનું. આ દેખીતું રિઝલ્ટ છે તમારી સામે. હવે જો કહેવાય ને કે હું જો પેપર કાઢવા જાઉં તો હું તો આ જ પ્રશ્ન પૂછું, કાં તો આ જ પ્રશ્ન પૂછું, તો હું તમને એના આધારે કહું છું કે આ 2 પ્રશ્નો મને એવું લાગે છે કે 26 માં 2 માંથી એકાદો પ્રશ્ન તો હશે. એટલે 2 પ્રશ્ન તૈયાર કરો. હવે સાંભળો, આ બુદ્ધિઆંકનું સૂત્ર એકલું પૂછી લે અથવા એને ઉદાહરણ સહિત સમજાવો એવું પૂછી લે. અને આ આખું સૂત્ર વિભાગ ડી માં પૂછાય છે. ખબર પડી? એટલે તમારે સૂત્ર તો ખાસ એટલે ખાસ મોસ્ટ આઈએમપી છે, વિભાગ બી માં પૂછાય સૂત્ર મારા વાલા. બુદ્ધિઆંકનું સૂત્ર વિભાગ બી માં પૂછાય, સી માં પૂછાય.
અને બુદ્ધિઆંકનું સૂત્રનું ઉદાહરણ વિભાગ ડી માં 3 ગુણમાં પૂછાય છે. એટલે ગમે તે વિભાગમાં પૂછાય, આ મેં તમને કહી દીધું, તમે તૈયાર કરી લેજો. હાલો આગળ વધવું છે. બુદ્ધિ અંગેનો આધુનિક સિદ્ધાંતો કયા કયા છે? બુદ્ધિ અંગેના આધુનિક સિદ્ધાંતો કયા કયા છે? પછી કેબિટ કસોટીનું પૂરું નામ લખો, આ પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, જોજો. પછી વેક્સલરની બાળકો માટેની કસોટી વિશેની માહિતી. જો હું તમને ખાસ કહું છું કે આના ઉપર તમારે વધારે ભાર મૂકવાનો છે, આ પ્રશ્નો તમારે જોવાના છે, તૈયાર રાખવાના છે. એવું નહીં કે આ નહીં કરો, કરવાના, પણ એમ કે પેલા પ્રશ્નો આમ કહેવાય ને કે આમ લખીને તૈયાર કરી લેવાના એમ. અને આ પ્રશ્નોને 100% ધ્યાનમાં રાખજો એમ. 6 પ્રશ્નો છે, 6 માંથી એક પ્રશ્ન, હવે એટલો તો આપણે તૈયાર કરવો ને ભાઈ. ચાલો, ચેપ્ટર 4 માંથી 2 પ્રશ્નો પૂછાય છે, જેમાંથી 2 પ્રશ્નો પૂછાતા હોય ને બસ એ ચેપ્ટર ને તો મૂકવાનું જ નથી થતું હો. ચલો, બી કુપુસ્વામીની મનોવલનની વ્યાખ્યા આપો. 2024 માં પ્રશ્ન પૂછાઈ ગયો છે અને આ પ્રશ્ન વિભાગ બી માં છે. બી નો પ્રશ્ન છે, સી માં પૂછ્યો છે, 2 ગુણમાં. સારું કહેવાય, 2 ગુણમાં આટલી વ્યાખ્યા સારી કહેવાય ભાઈ. તો બી કુપુસ્વામીની મનોવલનની વ્યાખ્યા આપો. 2024 માં મોસ્ટ ટાઈમ પૂછાઈ ગયો છે. મને એવું લાગે કે 26 માં પ્રશ્ન પૂછાય. હા, બી કુપુસ્વામી. અને જો સી માં ના પૂછાય તો બી માં પૂછાય, બી માં ના પૂછાય સી માં પૂછાય, પણ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો. ચલો, મનોવલન પરિવર્તનની રીતો જણાવો. 2024 માં આવી ગયો છે, તો જો કદાચ એમનું મન ફરી જાય ને 26 માં મૂકી દે એટલે કીધું છે તૈયાર કરજો. હાલો, મનોવલન ઘડતરને અસર કરતા ઘટકો 25 માં પૂછાઈ ગયું છે. આને સૌથી છેલ્લે તૈયાર કરજો. તમારે એકવાર નજર મારજો છેલ્લે. પેલા જે આઈએમપી છે એ કરી લો. પૂર્વગ્રહો 20 ચક્ર જન્માવે છે, સમજાવો. 22 માં પૂછાઈ ગયું, 25 માં. મને એવું લાગે છે કે 26 માં આ પ્રશ્ન 100% પૂછાઈ શકે. એટલે પૂર્વગ્રહો 20 ચક્ર જન્માવે છે, જોઈ લેજો. બીજું, જો તમને ના ખબર હોય તો જણાવી દઉં કે આપણે લાઈવ ની અંદર હમણાં મેં વિભાગ સી નું સોલ્યુશન લાઈવ માં કરાવ્યું છે. આટલો વિડીયો આઈએમપી નો પૂરો થાય એટલે એકવાર વિભાગ સી નો લાઈવ નો વિડીયો જોઈ લેજો. લાઈવ ઓપ્શન માં જજો એટલે વિભાગ સી મનોવિજ્ઞાન નો વિડીયો લાઈવ માં કરેલો છે, એકવાર જોઈ લેજો. એટલે વિભાગ સી ના પ્રશ્નો તમારા ત્યાં તૈયારી થઈ જાય. ઓકે, હાલો આગળ વધુ. મનોવલનના સ્વરૂપના કોઈ પણ 4 મુદ્દાઓ સમજાવો. 2022 માં મોસ્ટ ટાઈમ 22 માં પૂછાઈ ગયો છે, તો 26 માં 100% પૂછાઈ શકે. 2 પ્રશ્નો તૈયાર, 2 પ્રશ્નો પૂછાય છે, તો આપણે 4 થી 5 પ્રશ્નો તો એવા તૈયાર કરવા જ પડે જેમાંથી 2 પ્રશ્નો આવી જાય. તો પ્રશ્ન તૈયાર કરજો. ચલો, સમૂહ માધ્યમો એટલે શું? 19 ને 23 અને હવે 26 માં પૂછાય કે સમૂહ માધ્યમો એટલે શું, જોઈ લેજો. ચલો, પૂર્વગ્રહો સંપાદિત છે, સમજાવો. મોસ્ટ ટાઈમ 23 માં પૂછાઈ ગયો છે, 26 માં 100% પૂછાય. તો આટલા 5 થી 6 પ્રશ્નો કરવાના છે ને એમાંથી 2 પ્રશ્નો બેઠા આવશે. તૈયારી કરી લેજો. હાલો, ચેપ્ટર 5 માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે મારા વાલા. અને બીજું, જો મેં તમને આજે એનાલિસિસ કર્યું છે ચેપ્ટર આમાંથી આટલા પ્રશ્નો ફિક્સ જ છે. ખાલી કદાચ 6ઠા 7મા પ્રશ્નમાં થોડું આગા પાછું હોય છે, બાકી સેમ ટુ સેમ આ જ મેથડ થી તમે તૈયારી કરજો. ચલો, ચેપ્ટર 5 માંથી એક પ્રશ્ન. WHO એ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. WHO એ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આપો. જો 2018, 19, 22, 24 અને હવે 26 માં પ્રશ્ન હશે 100%. તમે તમારે મોજ કરો, લખો. હા મોજ, હા બેન, મજો પડે છે. તમારા આઈએમપી તૈયાર કરી અને પરીક્ષામાં બેઠા પૂછાશે. હજુ તો બધા પેપર આપણે આ જ રીતે પેપર લીક કરવાના છે. તમારે ચેનલમાં જોઈન રહેજો. જો હું તમારા માટે દિલથી, દાનતથી, ભગવાન માથે રાખીને તમારી માટે મહેનત કરું છું. કોઈ એમ એવું નહીં હો કે મારી ચેનલ ચલાવવા માટે હું આ બધું નહીં, એમ નહીં. દિલથી સપોર્ટ કરું છું, ભગવાન માથે રાખીને દાનતથી સપોર્ટ તમને કરું છું. તમને એવું લાગે છે કે હું તમારા માટે મહેનત કરું છું ને, તો વિડીયોને લાઈક, શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ તો તમે કરી જ લીધી હશે બોસ. મારે કેવું ન પડે, કારણ કે તમને તો જરૂર છે ને મારા વાલાઓ, પાસ થવાનું છે ને તમારે. આ તો ચેનલને સપોર્ટ કરજો. 50,000 પોકાડો ફટાફટ. મારા સબસ્ક્રાઇબર ફટાફટ 50K પોકાડી દેજો. હાલો, આગળ વધવું છે. ચલો. ઓહો, रुक जा जरा रुक जा, कहाँ भाग चला. इसको बोलो रुक जा ओ दिल दीवाने, पूछूं तो मैं खरा. આ કોણ છે? મારો પેપર સેટ છે મારા વાલાઓ. જે વિદ્યાર્થીઓ ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરે છે અને હાલ મારો વિડીયો જોઈ રહ્યા છે, નવા જો મારી ચેનલમાં જોઈન થયા છે, ખબર નથી અમને કે આદિન ક્લાસીસ શું છે, આપણી ચેનલ શું છે, તો જણાવી દઉં કે ગુજરાતના છેવાડાના વિદ્યાર્થીઓ, મારા વાલા વિદ્યાર્થીઓ, મારા પ્યારા વિદ્યાર્થીઓ, મારી એપ્લિકેશનની અંદર
થી પેપર સેટની તૈયારી કરીને છોતરા પાડી નાખ્યા છે તત્વજ્ઞાનના અને ઇકોનોમીના, અને હજુ મનોવિજ્ઞાન, સમાજ ને ભૂગોળ બાકી છે. તો જો તમારે તૈયારી કરવી છે, કોઈ ટેન્શન નથી લેવું, કોઈ યુટ્યુબમાં કોઈના વિડીયો નથી ફેરવા, કોઈ ટાઈમ વેસ્ટ નથી કરવો, અને તમારે રેડીમેડ તૈયારી કરવી છે, તો તમને જણાવી દઉં કે આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે, જે તમે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરશો. તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કર્યા પછી આપણા એપ્લિકેશનમાં તમે જશો એટલે તમને 5 વિષયનો એક પેપર સેટ મળશે. આ 5 વિષયનો જે પેપર સેટ છે એની પ્રાઇસ છે 249. મારા વાલાઓ, એમાંથી તત્વજ્ઞાન અને ઇકોનોમીનું પેપર જે પૂછાયું હતું, પેપર સેટમાંથી બેઠે બેઠું પૂછાયું છે. ઓન પ્રૂફ તમે ખાલી મારી ચેનલની પોસ્ટમાં જઈને જોઈ લેજો. વિદ્યાર્થીઓએ મને કમેન્ટ કરી છે, મને વોટ્સએપમાં વિદ્યાર્થીઓ 3000 છોકરાઓના મેસેજ આવી ગયા છે વોટ્સએપમાં. તમે જોઈન નથી ત્યાં, તમે નથી જોયું તો જાઓ આપણા યુટ્યુબ ચેનલમાં પોસ્ટમાં જઈ અને વિદ્યાર્થીઓની કોમેન્ટ તમે જોઈ શકો છો. વિશ્વાસ માટે કહું છું. હજુ મનોવિજ્ઞાન બાકી છે, જીઓગ્રાફી બાકી છે, સોશિયોલોજી બાકી છે. તો હજુ કહું છું 6 પ્રશ્નપત્ર મેં તૈયાર કરેલા છે. આ 5 વિષયના, એમાં A, B અને C વિભાગનું સોલ્યુશનના વિડીયો આપેલા છે મારા વાલાઓ. તમારે ખાલી D અને E ની તૈયારી કરવાની છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. એટલે દરેક વિદ્યાર્થીને કહું છું કે તૈયારી કરવી હોય તો તમે આમાંથી પેપર સેટ ખરીદી અને તૈયારી કરી શકો છો. અહીંયા મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે. આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. અને બીજું ખાસ કે કોઈ વિદ્યાર્થી એવો છે જેને કોઈ તૈયારી જ નથી કરી, તો તમારે જો મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ 3 વિષયના પેપર બાકી છે. જો આ 3 વિષયનો કોર્સ પણ અવેલેબલ છે, એમાં ચેપ્ટર 1 થી લઈ અને છેલ્લા ચેપ્ટર સુધીના ચેપ્ટર મેં ભણાવ્યા છે મસ્ત ટીપટાપ. એટલે તમારે કોર્સ ખરીદવો હોય તો એની નોર્મલ પ્રાઇસ છે 499 રૂપિયા એક વિષયની. ખરીદી અને ભણી શકો છો. જો 0 થી તૈયારી કરવાની હોય તો પાસ થવા વાળા તમે વધારે નહીં 3-4 ચેપ્ટર કરી લેશો કોર્સમાંથી તો આરામથી પાસ થઈ જશો. ઓકે, આ તમને મેં માહિતી આપી દીધી છે. તમારી જે ચોઈસ, તમારી જે જરૂરિયાત એ પ્રમાણે તમે કોર્સ ખરીદી અને ભણી શકો છો. ઓકે, ચાલો આપણે ચેપ્ટર 5 ની વાત કરતા હતા. તો ચેપ્ટર 5 માં તમને WHO એ આપેલી માનસિક સ્વાસ્થ્યની વ્યાખ્યા આ તૈયાર કરશો. પછી પ્રશ્નો અહીંયા આપેલા છે. ચલો, હતાશાની વ્યાખ્યા આપો. માર્ચ 19 અને 23માં મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાઈ ગયો છે. જો 19 અને 23માં હતાશાની વ્યાખ્યા, તો 26માં પૂછાય. તૈયાર કરજો. અનુકંપી ચેતાતંત્રનું કાર્ય જણાવો અથવા સ્વયં સંચાલિત ચેતાતંત્રના 2 ભાગ જણાવો. 20માં પૂછાઈ ગયો અને 23માં પૂછાઈ ગયો છે. તો શું 26માં ન પૂછાય? નાના નાના પ્રશ્નો છે, જોઈ લેજો જરા. હાલો, પછી મનોભારના ઉદ્ગમ સ્થાનો. આઈએમપી છે. મનોભારના ઉદ્ગમ સ્થાનો. દબાણ એટલે શું? આ પણ પ્રશ્ન 1-2 વખત પૂછાઈ ગયેલો છે. મનોભારના શારીરિક લક્ષણો. આ પ્રશ્ન મેં મારી જાતે આપ્યો છે, કારણ કે બધા પ્રશ્નો પૂછાયેલા છે. એટલે એક સાઈડમાં પ્રશ્ન સરસ મજાનો હતો, જો પૂછાઈ જાય આ વર્ષે તો લઈ લીધો છે. ઓકે, ચાલો પછી ચેપ્ટર 6 માંથી બેટા 2 પ્રશ્નો પૂછાય છે. તો જો 2 પ્રશ્નો પૂછાવાના હોય ને, એ ચેપ્ટરને તો બિલકુલ મૂકવાનું નથી, કારણ કે 4 ચેપ્ટર તૈયાર કરો ને 2 પ્રશ્નો વાળા, તો તમારા 8 પ્રશ્નો થઈ જાય. આવી તમને ખબર પડે છે? ખાલી 4 ચેપ્ટર તૈયાર કરો ને, એમાંથી જો 2 પ્રશ્નો પૂછે ને તો તમારા 8 પ્રશ્નોની તૈયારી થઈ જાય. એટલે આમાંથી તમારે સેમ એ કામ કરવાનું છે. 2 પ્રશ્નો વાળા ચેપ્ટરની પહેલા તૈયારી કરો. ચલો, રૂપટેક પ્રક્રિયા એટલે શું? 18માં પૂછાયો, 22માં પૂછાયો, 24માં, 26માં મેં લખી દીધું છે કે 26માં આ જ પ્રશ્ન હશે. રેડી? તૈયાર કરી લેજો તમારે. ન પૂછાય તો એ શું છે, કેમ ભણો છો તો તૈયારી કરવી જ પડે ને, એમાં શું ન હોય છે? પણ પૂછાશે, વિશ્વાસ રાખજો મારા વાલાઓ. મસ્ત પ્રશ્ન છે, આઈએમપી છે, પૂછાશે. ચલો, ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલી 5 પરિસ્થિતિઓ કઈ કઈ છે? 2024 મોસ્ટ આઈએમપી પ્રશ્ન. 24માં પૂછાઈ ગયો છે. 26માં 100% પૂછાય. જો ખુલ્લી જગ્યાના ભયની માહિતી આપવાની છે, પરિસ્થિતિઓની. ચલો, ઉપરી અહમની સમજૂતી 2022-25માં પૂછાઈ. આ 25 વાળા પછી કરજો, પાછળથી છેલ્લે આરામથી. પહેલા જે બીજા પ્રશ્નો છે આઈએમપી કરી લો. વિકૃત ભયને સમજાવી તેના પ્રકારો 25માં પૂછાઈ ગયો, એટલે આ પાછળથી. ઓકે, જાહેર સ્થાનો કે ખુલ્લી જગ્યાનો ભય, આ મોસ્ટ આઈએમપી. અને આ કશું નથી, આ એકદમ ઈઝીમાંના ઈઝી પ્રશ્નો છે ચેપ્ટર 6 ના.
ચલો પછી ખાલી જગ્યાના ભયમાં દર્શાવેલ પરિસ્થિતિઓ કઈ છે? મોસ્ટ આઈમ્પી ખુલ્લી જગ્યા છે. ખુલ્લી જગ્યાના ભયમાં દર્શાવેલી પરિસ્થિતિઓ કઈ કઈ છે? મોસ્ટ આઈમ્પી છે. કરી નાખજો તૈયાર. અને અહમ વિશે સમજૂતી, આ પણ 2 થી 3 વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે. 2 પ્રશ્નો પૂછાવાના હોય તો તમારી ફરજમાં આવે છે કે તમે 6 થી 7 પ્રશ્નોની તૈયારી કરો તો એમાંથી 2 પ્રશ્નો આવી જાય. ચલો ચેપ્ટર 7 ની વાત કરીએ તો 7 માંથી 2 પ્રશ્નો, ઘણીવાર 2 હોય છે, 1 હોય છે, પણ તમે ક્રાઇટેરિયા પ્રમાણે 2 પ્રશ્નો પૂછાય છે એ રીતના તૈયારી કરજો. ચલો સલાહાર્થી કોને કહેવાય છે? 22, 24 અને હવે 26માં આ પ્રશ્ન પૂછાય એટલા માટે અહીંયા મેં 26 લખી દીધું છે. સલાહાર્થી કોને કહેવાય છે? ચાલો પછી આગળ સલાહાર્થી અને સલાહકારનો અર્થ સમજાવો. 25માં પૂછાઈ ગયો છે તો એને પાછળ, એને છેલ્લે રાખજો. ચાલો પછી સ્વાનુભૂતિ એટલે શું? 2018 અને 23માં મોસ્ટ આઈમ્પી. સ્વાનુભૂતિ એટલે શું? 2018 અને 23માં પૂછાઈ ગયો. એટલે આ સ્વાનુભૂતિ એકદમ નાનો છે, મોસ્ટ આઈમ્પી છે, કરી લેજો તૈયાર. ચલો સલાહની કોઈ એક વ્યાખ્યા આપો. 19માં પૂછાઈ ગયેલો છે. હવે ફરીથી ચાન્સ છે પૂછાવાનો. સલાહની વ્યાખ્યા, એક વ્યાખ્યા આપવાની છે ખાલી વિભાગ સીમાં 2 ગુણ માટે. પછી અષ્ટાંગ યોગના 8 અંગોના નામ. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. તત્વજ્ઞાનમાં આવતું હતું એવું ને એવું. એમાં યમ વિશે ટૂંકી માહિતી આપો. તો આ પણ પ્રશ્ન તમે તૈયાર કરશો. રેડી? આગળ વધુ. ચલો 8મા નંબરનું ચેપ્ટર. ભાઈ 8મું ચેપ્ટર એકદમ સહેલું છે હો. હા, પાસ થવા વાળા ખાસ, જેને પાસ થવું છે ને એને 1લું, 2જું, 3જું ને 8મું આટલા 4 ચેપ્ટર કરી લેજો. તમારે પાસ થઈ જશો આરામથી. ચલો ગંદકી કેવી રીતે ફેલાય છે તે સમજાવો. 2024માં પૂછાઈ ગયો છે મોસ્ટ આઈમ્પી. તો હવે 26માં પૂછાઈ શકે. 26માં પૂછાઈ શકે. ભૌતિક પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? 18માં પૂછાઈ ગયો છે અને 25માં પૂછાઈ ગયો છે. 25 છે એટલે એને થોડો સાઈડમાં રાખજો, છેલ્લે કરજો. ચલો કર્ટ લેવિનનો જીવન અવકાશનો ખ્યાલ 22માં પૂછાઈ ગયો છે. 26માં પૂછાવા લાયક છે એટલે સ્ટાર કરું છું. આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે. આ 2 પહેલા કરજો. હાલો હવાનું પ્રદૂષણ થવાના કારણો સ્પષ્ટ કરો. આ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે. આને સ્ટાર કરું છું, તૈયાર કરજો. પછી ગંદકી કેવી રીતે ફેલાય છે અને કર્ટ લેવિનનો જીવન અંગેનો ખ્યાલ એ આગળ આવી ગયો છે ને, આવી ગયો છે. જીવન અવકાશનો ખ્યાલ આવી ગયો છે એટલે મતલબ તમને 5 જ પ્રશ્નો છે. આ 5 કરી લેજો હો. હાલો ચેપ્ટર 9માં આગળ વધું છું. ચેપ્ટર 9માંથી બેટા એક પ્રશ્ન પૂછાય છે મારા વાલા, મારા કલેજા. ચેપ્ટર 9માંથી એક પ્રશ્ન પૂછાય છે. સંસ્થાની વ્યાખ્યા જણાવો. 2024માં પૂછાઈ ગયો છે. સંસ્થાની વ્યાખ્યા કરી લેજો. ચાલો પછી વિજ્ઞાપનની અસરકારકતા માટે કયા પરિબળો નિર્ણાયક બને છે? 25માં પૂછાઈ ગયો છે એટલે આને છેલ્લે રાખજો, છેલ્લે કરજો એમ. આ બધા પહેલા જે બીજા આઈએમપી છે ને એ કરી લેજો. વિજ્ઞાપનની અસરકારકતા માટે કયા પરિબળો નિર્ણાયક બને છે? ફરીવાર આવ્યો આ પ્રશ્ન, 2 વખત આવ્યો છે, કઈ વાંધો નહીં. હાલો આ 2 જો આ 22માં પૂછાઈ ગયો છે અને 25માં પૂછાઈ ગયો છે એટલે આ એકનો એક પ્રશ્ન 2 વખત આવ્યો છે, વાંધો નહીં. પણ આ પ્રશ્ન તૈયાર કરવાનો છે, મોસ્ટ આઈમ્પી છે, કારણ કે 22 અને 25 બેમાંય પૂછાઈ ગયો છે. ભલે પછી કરો પણ આ પ્રશ્ન તૈયાર કરજો એમ. ચાલો પછી શ્રમ વિભાજન કોને કહેવાય? 2023માં મોસ્ટ આઈમ્પી. તાલીમની વ્યાખ્યા 2023માં મોસ્ટ આઈમ્પી. તો શ્રમ વિભાજન તો હમણાં લાઈવમાં મેં ભણાવી દીધું છે મસ્ત, એકવાર જોઈ લેજો અને તાલીમની વ્યાખ્યા તૈયાર કરી લેજો. ચલો પછી અરજી પત્રકમાં ઉમેદવારોની કઈ કઈ વિગતોનો સમાવેશ કરવામાં આવે છે? આ પ્રશ્ન ધ્યાનમાં રાખજો. ચલો આ 9મું ચેપ્ટર છે, તમે જોઈ લો. 9મા ચેપ્ટરમાંથી પહેલો એ 2 પ્રશ્નો લખાઈ ગયા છે. 4 થી 5 પ્રશ્નો આપ્યા છે એટલા તૈયાર કરજો. ચલો ચેપ્ટર 10માં આગળ વધવું છે. ચેપ્ટર 10માંથી એક પ્રશ્ન પૂછાય છે. ભણેલા લોકો કોનાથી વધુ સુખી હોય છે? હમણાં લાઈવમાં આ પ્રશ્ન ભણાવી દીધો છે. 2022 અને 24 એટલે હવે 26માં પૂછાઈ શકે 100%. અને કશું નથી. ભણેલા લોકો કોનાથી વધુ સુખી હોય? તો જેનું છૂટું થઈ ગયું હોય, પછી જેની પત્ની મરી ગઈ હોય એનાથી, ને વાંઢા હોય એનાથી તો બધા સુખી જ હોય ને ભાઈ. ચલો પછી વિધાયક મનોવિજ્ઞાનના ધ્યેય જણાવો. અને આ ચેપ્ટર સહેલું છે, એકદમ સહેલું છે, એટલે પ્રશ્નો આવડે એવા છે એમ. ચલો ભણેલા લોકો કોનાથી વધુ સુખી? જો આ પ્રશ્ન હમણાં આવી ગયો અને ફરી વાર લખાઈ ગયો છે. 2022માં પૂછાઈ ગયો છે અને 25માં પૂછાઈ ગયો છે. ચલો સુખાકારી અંગેના અમેરિકન સંસ્કૃતિના કેન્દ્રીય મૂલ્યો કયા કયા છે? 23માં પૂછાઈ ગયો છે. ચલો પછી એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું? 2019માં પૂછાઈ ગયો છે, આઈએમપી છે.
વિધાયક મનોવિજ્ઞાનની વ્યાખ્યા આપો. આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. સાલ અહીંયા લખાવાનું ભૂલી ગવાય છે, વાંધો નહીં, ટાઈપિંગમાં પણ પ્રશ્ન આ પૂછાઈ ગયેલો છે, તમે ધ્યાનમાં રાખજો. ચલો પછી છેલ્લો પ્રશ્ન છે, સંસ્કૃતિ એટલે શું? આ પણ પ્રશ્ન 2 થી 3 વખત પૂછાઈ ગયેલો છે. આટલા પ્રશ્નો મેં તમને આપ્યા છે, તૈયારી કરી લેજો. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું. બહુ એનાલિસિસ કર્યું છે, બહુ મહેનત કરીને આઈએમપી ક્વેશ્ચનો લાયા છે, પછી એવું કહેતા નહીં હો કે કીધું નહોતું. તૈયાર કરી લેજો. આ સી નો વિડીયો છે. હવે નેક્સ્ટ વિડીયો ફટાફટ વિભાગ ઈ નો આવે છે એ જોઈ લેજો, અને કાલે વિભાગ ડી આવશે એ જોઈ લેજો. એટલે સી, ડી અને ઈ ના નામની તમારે ખમાન મજા થઈ જાય. ઓકે, અને લાઈવમાં આપણે ભણીશું, બધું સેટલમેન્ટ કરીશું. તમારે મહેનત ચાલુ રાખો. ચાલો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.